વડોદરામાં વૃદ્ધાને તળાવમાં ખેંચી ગયો મગર। વાઘોડિયા તાલુકાના હાંસાપુર ગામની સમગ્ર ઘટના વૃદ્ધાને લઈ જતા મગરનો વિડીયો વાયરલ થયો છે। તો વૃદ્ધાને મોંમાં દબાવી તળાવમાં આંટાફેરા મારતો મગર કેમેરામાં કેદ થયો છે। પોલીસ અને વાઘોડિયા વન વિભાગ ઘટના સ્થળે પહોંચ્યા અને તળાવના ઝાડી ઝાંખરામાં વૃદ્ધાના મૃતદેહને બહાર કાઢ્યો। તો વૃદ્ધાને તળાવમાં મગર ખેંચી ગયો અને સાથે આંટાફેરા મારતો આ મગર છે તે પણ જોવા મળી રહ્યો છે, જે બાદ વૃદ્ધાનું મોત નીપજ્યું છે। ઝાડી ઝાંખરામાંથી વૃદ્ધાના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે। તો વડોદરામાં વૃદ્ધાને મગર લઈ જતો વિડીયો છે તે હાલ વાયરલ થઈ રહ્યો છે। હાર્દિક જોડાય છે વધુ માહિતી આપવા માટે। હાર્દિક, જે પ્રકારની સમગ્ર ઘટના મગર વૃદ્ધાને લઈ જાય છે, આંટાફેરા મારતો પણ જોવા મળી રહ્યો છે, શું વધુ અપડેટ છે આ સમગ્ર મામલે? બિલકુલ થી જો વડોદરા જિલ્લાની વાત કરીએ તો વાઘોડિયામાં વર્ષ 2025 જે છે તે અત્યારે આફતભર્યું હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે અત્યાર સુધી આટલી હદે મગરોના હુમલાની ઘટના જે છે તે સામે નથી આવી। વાઘોડિયા તાલુકાનું હાંસાપુરા ગામ છે, ત્યાંના એક 72 વર્ષીય મહિલા જે છે તેમને મગર જે છે તે તળાવમાં ખેંચી ગયો અને આ દ્રશ્યો જોઈ શકાય છે કે મગર કઈ રીતે મહિલાના મૃતદેહને જે છે તે લઈને જઈ રહ્યો છે। આ મહિલાની વાત કરીએ તો વૃદ્ધા જે છે તે બકરા ચરવા માટે સીમમાં ગઈ હતી અને ત્યારબાદ પાણી પીવડાવવા માટે તળાવની નજીક જતાની સાથે જ જે મગર છે તેના દ્વારા મહિલા પર હુમલો કરવામાં આવ્યો હતો। આખી જે ઘટના છે એ જોઈ શકાય છે કે એક વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે, તેમાં મગરના જડબામાં એક વૃદ્ધ મહિલા જે છે તે જોવા મળી રહી છે। આ ઘટના જ્યારે બની ત્યારે ગ્રામજનો જે છે ત્યાં પહોંચી ગયા હતા અને મહા મુસીબતે આજે વૃદ્ધા જે છે તેને મગરના ચુંગાલમાંથી બચાવી હતી, પરંતુ કમનસીબે જ્યારે લોકોએ આ વૃદ્ધાને બચાવી ત્યારે તે મૃત હાલતમાં હતી। મૃતકનું નામ વાત કરીએ તો જીવીબેન રાઠોડિયા છે અને તેમની ઉંમર 72 વર્ષ હતી, એટલે સ્વાભાવિક વાત છે કે આટલી ઉંમર હોય તો મગરનો પ્રતિકાર ન કરી શકે, જેના કારણે આજે તેઓ મોતને ભેટ્યા છે। ત્યારે જનરલ હોસ્પિટલ છે જરોદનું, ત્યાં રેફરલ હોસ્પિટલ ખાતે તેનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું છે અને ત્યારબાદ જે પોલીસ છે અને વન વિભાગ છે તેમના દ્વારા આ સમગ્ર મામલે જે કાર્યવાહી કરવાની હોય છે તે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આભાર આ સમગ્ર માહિતી બદલ હાર્દિક। તો જે પ્રકારથી વૃદ્ધાને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો, વૃદ્ધાને તળાવમાં ખેંચી ગયો હતો મગર। સુરતમાં આહિર સમાજનો વિરોધ, નીલકંઠ ચરણ સ્વામી સામે વિરોધ। નીલકંઠ સ્વામીએ અપમાન કર્યાનો આક્ષેપ, દ્વારકાધીશનો અપમાન કર્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। આહિર સમાજની લાગણી દુભાતા વિરોધ કરવામાં આવ્યો છે। આગેવાનો અને દ્વારકાધીશના ભક્તોએ વિરોધ નોંધાવ્યો છે। સુરતના પૂના વિસ્તારમાં આવેલ સંસ્કારધામ સોસાયટીમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે। સ્વામિનારાયણ સંપ્રદાયના એક પછી એક સ્વામી જે રીતે ભાષણ આપતા હોય છે, જેમાં બફાટ કરતા હોય છે, જેને લઈને અમુક સમાજની લાગણી દુભાતી હોય છે, ત્યારે નીલકંઠ સ્વામી છે કે જેમને જે રીતે કહી શકાય એક સ્પીચ આપી હતી, તેને લઈને આહિર સમાજના લોકોની લાગણી દુભાઈ છે। સાહેબ ભેગા થયા છે વિરોધ કરવા, શું મુદ્દો છે? હું આર.એચ. હડિયા, નિવૃત્ત ડીવાયએસપી છું અને અમારો આહિર સમાજ અહીંયા ભેગો થયો ત્યારે જે અખબારોમાં, પ્રિન્ટ મીડિયામાં, સોશિયલ મીડિયામાં અમે જોઈએ છીએ કે ડે બાય ડે સ્વામિનારાયણ સંપ્રદાયના અલગ અલગ જે સંપ્રદાયો એકને બદલે અનેક થયા છે, એના કોઈના કોઈ સ્વામી એવી કપોળ કલ્પિત વાતો, જે અમારો જગતપતિ જગદીશ્વર દ્વારકાધીશ ભગવાન જે છે, ધી લોર્ડ છે, એને એવા શબ્દોથી એવા અપમાનિત કરીને એ જે વાતો કરે છે એ વાતો એમાં લાગે છે કે વાતો કરનારા સ્વામી એમાં હાલ છેલ્લે જે વેડ રોડના નીલકંઠ ચરણ સ્વામી છે, તો એ નીલકંઠ ચરણ સ્વામીને કહું કે તમારું ચરણ છે ને સ્વામીજી, એ આચરણમાં કોઈ રાક્ષસી વૃત્તિ છે? તમે જગતના પતિ, જગતના બાપને તમે જે અપમાનિત કરો છો એ ઠીક નથી। તો દ્વારકાધીશનું અપમાન કર્યા બાદ આહિર સમાજની લાગણી દુભાતા વિરોધ કરવામાં આવી રહ્યો છે। નીલકંઠ સ્વામીએ અપમાન કર્યાનો આક્ષેપ, જે બદલ વિરોધ થઈ રહ્યો છે। સુરતમાં પણ તેવા જ કંઈક દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેમાં લોકો છે તે રોષે ભરાયા છે। સુરતમાં આહિર સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। દ્વારકાધીશનું અપમાન કર્યાનો આરોપ સાથે જ માફી માંગવાની પણ માંગ કરવામાં આવી રહી છે। તો નીલકંઠ સ્વામીએ અપમાન કર્યાના આક્ષેપ સાથે વિરોધ થઈ રહ્યો છે। વિવાદ વધુ વકરી રહ્યો છે, લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। તો સુરતમાં આહિર સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। તમારી શિક્ષાપત્રી મારી પાસે છે। આ શિક્ષાપત્રીના શ્લોક નંબર 39 થી 64 અને શ્લોક નંબર 101 અને 102
સ્વામીજી આપ વાંચી જાઓ, બીજા સ્વામીઓ પણ જેણે બદમાશી કરીને જે કપોલકલ્પિત ભગવાનને નીચા પાડવાની કોશિશ કરી છે અને પોતાના વિચારોથી સમાજને, ધર્મપ્રેમી લોકોને, સરળ લોકોને જે ગુમરાહ કરવાની કોશિશ કરી છે, ત્યારે કહેવું છે કે તમારી શિક્ષાપત્રીમાં જાઓ અને તમે અમારા જગતપતિ બાપની જે ક્ષમતા છે, એમની જે ઓકાત છે, એની ઓકાતની સામે તમે જે કામ કરો છો, જે વાણીવિલાસ કરો છો, એ સૂર્યની સામે ધૂળ નાખવા જેવું છે. અને વ્યવસ્થા કથળી છે. બુટલેગરોએ ખેડૂતને રસ્તા પર દોડાવીને માર માર્યો. તેનું કારણ એ હતું કે ખેડૂતે ખેતરમાં આંબા પરથી કેરી તોડવાની ના પાડી હતી. ગોંડલ તાલુકાના વાછરા ગામના ખેડૂત કરશન ફૂટને તેના જ ગામના બે શખ્સો લાલો મકવાણા અને ઝીણો મકવાણા કેરી તોડવા કરશનભાઈના ખેતરમાં ઘૂસ્યા હતા. કરશનભાઈએ કેરી તોડવાની ના પાડતા લાલો મકવાણા અને ઝીણો મકવાણાએ દારૂ પીધેલી હાલતમાં આધેડને માર માર્યો. ત્યારબાદ કરશનભાઈ ખેતરેથી ગામ તરફ દોડ્યા ત્યારે બંને શખ્સોએ આધેડ પાછળ બાઇક દોડાવીને તેમને ચોરા પાસે પકડીને મારામારી કરી હતી, જે ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. તો ખેડૂતે આંબા પરથી કેરી તોડવાની ના પાડી હતી, જે બાદ બબાલ કરવામાં આવી. વાછરા ગામના બે શખ્સોએ માર પણ માર્યો હતો. દારૂ પીધેલી હાલતમાં ખેડૂતને મારવામાં આવ્યો છે. અન્ય સમાચાર અમદાવાદથી શોરૂમમાંથી બે પટોળાની ચોરીની ઘટના. સાયન્સ સિટી રોડના શોરૂમમાં ચોરી. ઓપનિંગ સેરેમની દરમિયાન બની ચોરીની ઘટના. બિલિંગ કાઉન્ટરની બાજુમાં રાખેલા બે પટોળાની ચોરી થઈ. સોલા પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. તો ઓપનિંગ સેરેમની દરમિયાન ચોરીની આ ઘટના છે તે બની છે. એક મહિલા આવે છે, બે પટોળા સાડી છે તે પર્સમાં મૂકીને શોરૂમમાંથી ચોરી કરીને એક્ટિવામાં ફરાર થઈ જાય છે. તો હાલ તો આ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. સીસીટીવી દ્રશ્યોના આધારે વધુ તપાસ કરવામાં આવી રહી છે. સાયન્સ સિટી રોડના શોરૂમમાં ઓપનિંગ સેરેમની દરમિયાન મહિલાએ કરી પટોળાની ચોરી. વડોદરામાં ટ્રેનમાં મુસાફરી કરતી મહિલાના પર્સમાંથી ચોરી કરતો ઈસમ ઝડપાયો. રેલવે એલસીબી પોલીસે રીઢા ચોર વિકાસ નામદેવને ઝડપી પાડ્યો છે. આ ચોર પાસેથી સોના ચાંદીના દાગીના, રોકડ સહિત ₹34.5 લાખનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. સાથે જ સુરત અને વડોદરા રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ 4 અનડિટેક્ટેડ ગુનાઓ પણ ડિટેક્ટ થયા. આ રીઢા ચોર વિરુદ્ધ મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત તેમજ મહારાષ્ટ્રમાં ચોરીના ગુનાઓ નોંધાયેલા છે. તો અન્ય સમાચાર વડોદરાથી. દારૂની મહેફિલનો વિડીયો વાયરલ. દારૂની બોટલ સાથેનો વિડીયો વાયરલ થયો છે. પોલીસે 4 લોકોની કરી છે ધરપકડ. ખોડિયારનગર પીડાવુડાના મકાનમાં દારૂની મહેફિલ માણતો વિડીયો બનાવ્યો હતો. પોલીસે કાલુસિંહ દુધાણી, રવિસિંહ દુધાણી, શમશેરસિંહ દુધાણી, મહેન્દ્રસિંહ બાવરીની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે. તો દારૂની બોટલ સાથેનો વિડીયો વાયરલ થયો હતો, જે બાદ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી. પોલીસે 4 લોકોની ધરપકડ પણ કરી છે. બજારમાંથી પનીર લેતા હો તો સાવધાન રહેજો. અમદાવાદમાંથી ફરી શંકાસ્પદ પનીર ઝડપાયું છે. ગોતા, વસ્ત્રાલ, નિકોલ સહિતના ફૂડ વિભાગના દરોડા. ગોતાની કૃષ્ણ ડેરીમાંથી 199 કિલો પનીર સીઝ કરવામાં આવ્યો. જીવરાજ પાર્કમાં 11 કિલો પનીર સીઝ કર્યું. તો વસ્ત્રાલમાંથી 119 કિલો પનીરના ગોડાઉનમાંથી પકડાયું. ગોતામાં ડેરી રીચ આઈસ્ક્રીમમાંથી 35 કિલો પનીર પકડાયું. તો નાથદ્વારની મેન્યુફેક્ચરિંગ યુનિટ હોવાનું ડેરી માલિકે જણાવ્યું છે. શંકાસ્પદ પનીરનો જથ્થો લેબ ટેસ્ટ માટે મોકલાયો છે. ત્યારે ડેરીના માલિકે કહ્યું કે પનીર નાથદ્વારાથી મેન્યુફેક્ચરિંગનું છે, અહીં પેકિંગ નથી થતું. જો દંડ થશે તો ડેરી માલિક ભોગવવા તૈયાર છે. સારો પ્રસંગ હોય અથવા તો ઘરમાં કોઈ મહેમાન આવવાના હોય તો પનીર બિલકુલથી બનતું હોય છે, તે પહેલી પ્રાયોરિટી હોય છે. પરંતુ આવું પનીર તમે ક્યાંથી લાવો છો તે પણ અતિ મહત્વનું છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ વોર્ડની અંદર ખાસ કરીને તપાસ કરવામાં આવી અને અમદાવાદ મહાનગરપાલિકાની જે ફૂડ વિભાગની ટીમ છે તેના દ્વારા શંકાસ્પદ જથ્થો પકડવામાં આવ્યો છે. અત્યારે હું
ગોતા વિસ્તારમાં છું. ગોતા વિસ્તારની અંદર વિશ્વાસ સિટી 6 પાસે શ્રી કૃષ્ણા ડેરી છે, તેમાંથી 199 કિલો જથ્થો છે તે પકડવામાં આવ્યો છે. લગભગ કહી શકાય કે 60,000 જેટલો આ જે જથ્થો છે, 60,000 જેટલો જથ્થો પકડવામાં આવ્યો છે. 199 કિલો આ જથ્થો છે તેને જપ્ત કરવામાં આવ્યો છે. અને આ પનીર ક્યાંથી લાવતા હતા, કેવી રીતે બનાવતા હતા તે વિશે વાત કરીશું ડેરીના માલિક પાસેથી. શું કહેશો ભાઈ, ક્યાંથી આ જથ્થો આવતો હતો, કેવી રીતે તેને તમે બનાવતા હતા? અહીંયા જ બનાવતા હતા કે બહારથી લાવતા હતા? બહારથી જ આવે છે બધું. કંપનીનું પનીર કંપનીનું બહારથી આવે, શ્રીનાથ ડેરી નાથ દ્વારા. નાથ દ્વારાથી આવતો હતો સ્ટીકર સાથે એ કંપનીમાંથી આવ્યું. એ પનીર અમે સેમ્પલ ભરાયું હોય. અહીંયા મેન્યુફેક્ચરિંગ નહીં કરતા, બહારથી ટ્રેડિંગ કરીએ છીએ ખાલી. બહારથી કરો. હા, અચ્છા, તો સીલ અહીંયા કરવામાં આવ્યું. સીલ અહીંયા કરવામાં આવ્યું છે. અચ્છા, તમે ત્યાંથી લાવતા હતા, ત્યાં પણ રેડ કરવામાં આવી છે? ના, હજુ નહીં આવી. ત્યાં નથી ના. આવી, અહીંયા જ આવી છે. અહીંયા જ આવી. અચ્છા, શું કહેશો અગર શંકાસ્પદ જથ્થો ખરેખર નકલી પનીર હોવાનું સાબિત થયું તો શું કરશો? કંપની જવાબદાર. કંપની જવાબદાર. તમે કોઈ પણ પ્રકારનો અમે જોડે દંડમાં, કેમ કે માલ તો મારા ત્યાં છે, પણ મેન્યુફેક્ચરિંગ મારી નથી, ખાલી ટ્રેડિંગ. એમાં હું ટ્રેડિંગ કરું છું અહીંયા. હા, એટલે દંડ પણ જવાબદાર તમે દંડ ભરશો. અત્યારે મારે ત્યાંથી પકડાયું એટલે જિમ્મેદારી આખી મારી. કેટલા કિલો જથ્થો લઈ ગયા છે? અહીંયાથી 99 કિલો 99 કિલો લઈ ગયા છે. અને એ સિવાય લઈ નહીં ગયા, ખાલી સેમ્પલ લઈ ગયા, બાકી બધું મારે ત્યાં પડ્યું હોય. અને બાકી બધું અહીંયા સીઝ કરેલું હોય. બિલકુલ. તો આ જથ્થો છે તે માર્કેટમાં પહોંચે નહીં તે માટે ખાસ અહીં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ફૂડ વિભાગ દ્વારા જે જથ્થો છે તેને સીઝ કરી દેવામાં આવ્યો છે અને બાકીનો જથ્થો જે છે તેમાંથી સેમ્પલ લઈ જવામાં આવ્યું છે, જેથી કરીને તેનું લેબ ટેસ્ટ થશે અને ત્યારબાદ માલુમ થશે કે પનીર છે તેમાં દૂધની બનાવટની સાથે ખાસ કરીને કઈ કઈ વસ્તુઓ છે તેમાં ઉમેરવામાં આવી હતી. શંકા છે કે પામોલી તેલનો ખાસ ઉપયોગ થયો હોવો જોઈએ અને તેને કારણે ખાસ કરીને આ પનીરને સીઝ કરવામાં આવ્યું છે, જેથી કરીને લોકોના આરોગ્યને નુકસાન ન પહોંચે. કેમેરા પર્સન અમિત શર્મા સાથે દીપિકા ખુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો પાટણમાં ફૂડ વિભાગે ફરી સપાટો બોલાવ્યો. 15 દિવસ પહેલા સીલ કર્યા હતા 2 ગોડાઉન. ગોડાઉનના માલિક હાજર થતા તપાસ શરૂ કરવામાં આવી છે. શંકાસ્પદ તેલ અને ઘીના નમૂના લીધા. માલિક હાજર થતા ફૂડ વિભાગે ગોડાઉનને સીલ કરીને ખોલીને તપાસ હાથ ધરી. ફૂડ વિભાગે અંદાજિત 16,809 કિલો ઘી તેમજ 388 કિલો તેલનો જથ્થો સીઝ કર્યો છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 51.25 લાખનો શંકાસ્પદ માલ સીઝ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ ખેડા જિલ્લામાં વધુ એક નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ છે. નડિયાદ ડાકોર રોડ ઉપર આવેલ શ્રી ક્ષેમ કલ્યાણી ફેક્ટરીમાં દરોડા પાડવામાં આવ્યા, જેમાં 3,109 કિલો ઘી અને ભેળસેળ કરાતું પદાર્થ જપ્ત કરાયું. નડિયાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 3 અલગ અલગ સેમ્પલ લીધા. ₹8.75 લાખનું શંકાસ્પદ ઘી અને મુદ્દામાલ જપ્ત કરાયો છે. તો નકલી ઘીથી સાવધાન. અમદાવાદ, પાટણ અને ખેડાથી જે પ્રકારથી 3 અલગ અલગ દ્રશ્યો સામે આવી રહ્યા છે. નકલી ખાદ્ય પદાર્થ, એક તરફ નકલી પનીર, ઘી, તેલ અને ખેડાથી પણ નકલી ઘી છે તે ઝડપાયું છે. પાટણથી અશરફ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. અશરફ, નકલીનો જે વ્યાપાર ચાલી રહ્યો છે દિવસે ને દિવસે સતત વધી રહ્યો છે. પાટણથી પણ આવા જ દ્રશ્યો, શું વધુ અપડેટ આપની પાસે અશરફ? બિલકુલ લગ્ન નકલીની હારમાળાનો હબ ક્યાંક પાટણ જિલ્લો બન્યો એવું લાગે છે, કારણ કે પાટણ જિલ્લામાં અગાઉ પણ એસઓજીએ 3 થી વધુ રેડ પાડીને શંકાસ્પદ ઘી અને તેલનો લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો. ત્યારે 15 દિવસ અગાઉ પાટણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમને જે બાતમી મળી હતી કે હાંસાપુર નજીક પાર્થ એસ્ટેટના ગોડાઉન નંબર 21 અને B1માં શંકાસ્પદ ઘી કે તેલ લેવાની માહિતી મળી હતી. તે સમયે ગોડાઉન માલિક હાજર ના હતા. એટલે કે હવે 15 દિવસ બાદ ગોડાઉન માલિક જે રાકેશ મોદી છે તે હાજર થયા. એટલે કે ફૂડ વિભાગે માલિકને સાથે રાખી તેમજ પોલીસને પણ સાથે રાખીને ફરી ગોડાઉન આજે ખોલી અને જે તપાસ કરી તો અંદરથી અસંખ્ય શંકાસ્પદ ઘી અને તેલ મળ્યો છે. એટલે કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે લગભગ 10 થી વધુ નમૂના લીધા છે ઘી અને તેલના અને પૂછપરછ માટે મોકલાયા છે. મહત્વનું છે કે લગભગ 16,000 કિલોથી વધુ ઘી તેમજ 388 વધુ કિલો તેલનો જથ્થો હાલ ફૂડ વિભાગે સીઝ કર્યો છે. એટલે લુગના ચોક્કસ કહીએ કે અગાઉ પણ શંકાસ્પદ ઘી અને શંકાસ્પદ તેલ પાટણમાંથી મળી આવ્યા હતા. અગાઉ પણ જે રીતે સિદ્ધપુર જીઆઈડીસીમાં જે ડેરીવાલા ફાર્મમાંથી ને પણ ઘી મંગાવ્યા. એટલે કે અગાઉ પણ ઘી અને તેલના નમૂના જે ફેલ થયા છે. એટલે કે આ વસ્તુ જે બની રહી છે પાટણમાં તે ક્યાંક અગત્યનો પુરવાર થયો છે, પરંતુ તેમ છતાંય આ ભેળસેળયુક્ત જે માફિયા કહેવાય છે ઘી અને તેલ બનાવતા તે બેફામ છે. એટલે ફરી ક્યાંક પાટણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની રેડ સફળ થઈ છે, પરંતુ હજુ પણ પાટણ જિલ્લામાં આવા કેટલાક ભેળસેળયુક્ત છાના છુપાવ પણ કરી રહ્યા હોય તે પણ તપાસનો એક વિષય જણાઈ આવે છે. આભાર આ સમગ્ર માહિતી બદલ. તો ગોડાઉનના માલિક હાજર થતા તપાસ શરૂ કરવામાં આવી.
અન્ય સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે। જીએસટી ચોરીના ગુનાનો આરોપી પકડાયો છે। સુરત ઇકોસેલ પોલીસે જીએસટી ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીની ધરપકડ કરી છે। મુંબઈના મીરા રોડ પરથી ધરપકડ કરવામાં આવી છે। આરોપી મોહમ્મદ સુલતાન યુસુફ કાપડિયાની ધરપકડ કરવામાં આવી છે। આ બનાવમાં વર્ષ 2024માં સેન્ટ્રલ જીએસટી વિભાગ દ્વારા સુરત ક્રાઇમ બ્રાન્ચમાં જીએસટી ચોરીની ફરિયાદ નોંધાઈ હતી। સમગ્ર જીએસટી ચોરીમાં બંને આરોપીઓએ અલગ અલગ પેઢીઓ ખોલીને ખોટા બિલો બનાવીને ગેરકાયદેસરના નાણાકીય વ્યવહારો પણ કર્યા હતા। આ બધી પેઢીઓના ખોટા ભાડા કરારો, ખોટા પુરાવા ઊભા કરી રજીસ્ટ્રેશન કરાવી અને કુલ 1800 કરોડના ખરીદ અને વેચાણના બિલો ઊભા કરી સરકારની ટેક્સની ચોરી કરેલ છે। જે અનુસંધાને હાલનો આરોપી સુલતાન કાપડિયા કે જે મૂળ ભાવનગરનો રહેવાસી છે અને હાલ મુંબઈ રહે છે, એ આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે। અને અન્ય સમાચાર વલસાડથી વલસાડના કપરાડાના રોહિયાળ જંગલ ગામમાં મહિલાનો સડી ગયેલી હાલતમાં મૃતદેહ મળતા ચકચાર મચી હતી। જોકે પોલીસે આ મામલે તપાસ કરતા થોડા દિવસોમાં જ આ કેસનો ભેદ ઉકેલાયો છે। મહિલાના કૌટુંબિક ભત્રીજાએ જ હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું। બનાવના દિવસે લગ્ન પ્રસંગમાં જવા માટે મૃતકના ઘરે તેમના પતિ, ગામમાં જ રહેતા શંકરભાઈ અને તેમનો ભત્રીજો ભગુભાઈ નામના વ્યક્તિઓ ભેગા થયા હતા। મૃતકના પતિ તેમજ મિત્ર લગ્ન પ્રસંગમાં જવા માટે પહેલા નીકળ્યા હતા। તેથી આરોપી ભગુએ એકલતાનો લાભ લઈ પોતાની કાકી સાથે દુષ્કર્મ આચર્યું અને ત્યારબાદ ફરી ગામના છેવાડે આરોગ્ય કેન્દ્રની પાછળ લઈ જઈ બળજબરીપૂર્વક દુષ્કર્મ કર્યું હતું। મૃતક કોઈને વાતની જાણ ન કરે તેથી આરોપી ભગુએ ગળું દબાવીને માથામાં પથ્થર મારી તેમની હત્યા નિપજાવી નાખી। પોલીસે આરોપી સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે। આ ગુનામાં જે સાક્ષીઓ છે એના નિવેદનો સાથે સાથે સાયોગિક પુરાવો, એની સાથે સાથે ફોરેન્સિક એક્સપર્ટના જે એવિડન્સીસ છે એ અને મોબાઈલ ફોરેન્સિક્સ અને એફએસએલ નિષ્ણાત આ તમામ પુરાવો હાલ એકઠા કરવામાં આવી રહ્યા છે અને સમય મર્યાદામાં આ ગુનામાં ચાર્જશીટ કરીને ચોક્કસ કોર્ટમાં ટ્રાયલ બાદ એને સજા થાય એ પ્રકારની કાર્યવાહી હાલ હાથ ધરવામાં આવી। તો મહિલાના મૃતદેહનો ભેદ ઉકેલાયો છે। ભત્રીજાએ જ કાકીની હત્યા કરી। સમાચારનો પ્રવાહ યથાવત રહેશે। હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। ગુજરાતમાં સમયસર ચોમાસું બેસી જવાનું અનુમાન હવામાન નિષ્ણાંત અથરેયા શેટ્ટીએ પ્રાથમિક અનુમાનમાં આપ્યો ચોમાસાનો ચિતાર। ગુજરાતમાં સામાન્યથી વધુ વરસાદ સંભવ। મે જૂનમાં 2 મજબૂત વાવાઝોડાની શક્યતા। આખરી ગરમીથી મળશે આંશિક રાહત। હવામાન વિભાગે ગરમી ઘટવાની કરી આગાહી। આગામી 2 દિવસમાં 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે। 29 અને 30 માર્ચે દરિયાકાંઠાના વિસ્તારમાં ભેજવાળા ગરમ પવન ફૂંકાશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી 24 કલાકમાં ગરમી ઘટવાની કરી આગાહી। માર્ચ એન્ડ અને એપ્રિલની શરૂઆતમાં હવામાનમાં પલટો આવવાની પણ અંબાલાલે વ્યક્ત કરી શક્યતા। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આવી શકે હવામાનમાં પલટો। અંબાલાલ પટેલે માર્ચ એન્ડમાં વાદળછાયા વેલકમ બેક। અન્ય મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ તો રાજકોટમાં આયુષ્માન કાર્ડ કાઢવામાં મુશ્કેલી પડી રહી છે છેલ્લા લાંબા સમયથી, કારણ કે છેલ્લા 5 દિવસથી સર્વર વારંવાર બંધ થઈ રહ્યું છે। ખાસ કરીને સ્પેશિયલ કાર્ડમાં મુશ્કેલીઓ આવે છે, જેના કારણે દર્દીઓ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। આરોગ્ય અધિકારીએ કહ્યું છે કે સર્વરના લીધે આ પ્રોબ્લેમ છે। આ અંગે ઉચ્ચ અધિકારીઓ પણ જાણ કરવામાં આવી છે। તો 5 દિવસથી સર્વરમાં ધાંધિયા। આ તરફ પોરબંદરમાં પણ ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફર્યું છે। સરકારી ગૌચર જમીન પરના ગેરકાયદેસર દબાણો પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે। પોરબંદર જિલ્લાના રાણાવાવમાં 2 દિવસ દરમિયાન કુલ 4 કરોડથી વધુ કિંમતની કુલ 40 વીઘા પર થયેલ દબાણને દૂર કરવામાં આવ્યું। કુલ 58,600 ચોરસ મીટર જમીન પરના ગેરકાયદેસર દબાણો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી કરવામાં આવી છે। મહત્વનું છે કે તંત્રની આકરી કાર્યવાહીથી દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો છે। ઉલ્લેખનીય છે કે ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર છે તે ફરી વળ્યું છે। ગૌચર જમીન પરના જેટલા પણ ગેરકાયદેસર દબાણો છે તે હટાવવાની કવાયત છે તે હાથ ધરવામાં આવી છે। પોરબંદરમાં પણ ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફરી વળતા ફફડાટનો પણ માહોલ જોવા મળી રહ્યો છે।
વડોદરા મનપામાં છેલ્લા કેટલાક સમયથી ભાજપમાં જૂથવાદ ચાલી રહ્યો છે, ત્યારે વિશ્વામિત્રી નદીની મુલાકાત દરમિયાન ગઈકાલે જૂથવાદ સામે આવ્યો હતો. મેયરની પહેલા સ્થાયી ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનર વિઝિટ કરવા પહોંચી જતા વિવાદ થયો હતો. સમગ્ર મામલે ગઈકાલે મળેલી કોર્પોરેશનની સામાન્ય સભામાં આ મામલો ઉછળ્યો હતો. ભાજપ કોર્પોરેટર ઘનશ્યામ પટેલે કહ્યું કે મેયરનું અપમાન, મેયર પહોંચે તે પહેલા ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનર વિઝિટ માટે કેમ પહોંચી ગયા? મેયરનું અપમાન નહીં ચલાવી લેવાય. પંચમહાલના ઓરવાડા રડિયાતા ગામમાં દર મંગળવારે યોજાતું હાટ બજાર સુવિધાની સાથે સાથે સમસ્યા પણ લાવ્યું છે. 15થી વધુ ગામોના લોકો હાટ બજારમાં ખરીદી કરવા માટે આવે છે. લોકોને સારી વસ્તુઓ પણ મળે છે, પરંતુ ખરી સમસ્યા હાટ બજાર પૂરી થયા બાદ શરૂ થાય છે. દુકાનોમાંથી ફેંકવામાં આવતું પ્લાસ્ટિક ગામમાં જમા થાય છે. પશુઓ પ્લાસ્ટિક ખાઈ લેતા હોવાથી મોતને ભેટે છે. પર્યાવરણમાં પણ પ્રદૂષણ થાય છે. ગોધરા એપીએમસી હાટ બજારમાં આવતા વેપારીઓ દીઠ 30 રૂપિયા વસૂલે છે, પરંતુ સફાઈ કરવામાં આવતી નથી. પહેલા પ્લાસ્ટિક એકત્રિત કરી નાશ કરવામાં આવશે તેમ જણાવાયું હતું, પરંતુ હવે અનેક રજૂઆત બાદ પણ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે તેવો ખેડૂતોનો આરોપ છે. હાલ ખેડૂતોમાં પ્લાસ્ટિક કચરા અને ચોમાસાના પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે. અહીંયા એક જ કામ ખોટું થઈ રહ્યું છે કે જ્યાં પ્લાસ્ટિકનું પ્રમાણ વધી રહ્યું છે, એટલે પ્લાસ્ટિકનું પ્રમાણ ઓછું થવું જોઈએ. અને પ્લસ આ પ્લાસ્ટિક જે થાય છે એ પશુ જે ખાય છે, ગાય ભેંસો, એનું મરણ પામતું હોય છે. એટલે એ પશુ ગાય ભેંસો ખાય ના, એના માટે આપણે આ પ્લાસ્ટિકનું એક એવું સ્થાન જગ્યા બનાવો કે જે ભેગું કહીને આપણે એને કદાચ બાળી નાખીએ, તો એનું કંઈક એની વ્યવસ્થા કરીએ. અમારે અહીંયા દર મંગળવારે આઠડી ભરાય છે, એમાં ગંદકી બહુ થાય છે, પ્લાસ્ટિક વધારે કરે છે. એટલે આમાં છે ગાયો છે, બળદિયા છે, ભેંસો છે, બધું એ ખાય તો ગાયો ને ભેંસો મરી જાય. એ જરાક સસ્તા એમાં રાખે, એ સફાઈ તો સારું. આ પૈસા ઉઘરાઈને જતા રહે છે, કોઈ એનો ઉપયોગ કરતા નથી એ લોકોને. આ અમારે આ ગોથાવાળા છે, આ બધા પ્લાસ્ટિકના ખેડા વખત આ બધા ગોથાવાળા છે, ને ઢોર ખાય તો મરી જાય. ગમે એવું ચેકવું હોય ઢોર, બરાબર, મરી જાય ને. સ્વચ્છતા ઉપર ભાર મૂકવામાં આવે છે, સ્વચ્છતાનું સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે. જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતાની વાત કરવામાં આવી રહી છે. પરંતુ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ગોધરા તાલુકાના રડિયાતા ગામના છે. દ્રશ્યોમાં જોઈ શકો છો જે રીતે પ્લાસ્ટિકની ચાદર છવાય હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ પ્લાસ્ટિક છે જેને લઈને એના ખેડૂતો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા હોવાનું જણાવી રહ્યા છે. સાથે સાથે જે પશુઓ છે ચરવા નીકળતા હોય છે ત્યારે પ્લાસ્ટિક ખાતા હોય છે, અને પ્લાસ્ટિક ખાવાથી 2 થી 3 પશુઓના મૃત્યુ નીપજ્યા હોવાનું પણ ખેડૂતો જણાવી રહ્યા છે. હું આપને આ તરફના પણ દ્રશ્યો બતાવીશ. આ પ્લાસ્ટિક જે આવી રહ્યું છે જેનું કારણ છે અહીંયા રડિયાતા ગામ છે, ને રડિયાતા ગામ ખાતે દર મંગળવાર મેળા જેવું યોજાતું હોય છે, બજાર ભરાતું હોય છે, અને બજારમાં અહીંયા જે વેપારીઓ છે તેઓ દ્વારા અહીંયા પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. અને પ્લાસ્ટિક અહીંયાથી પૂર્ણ થયા બાદ જેનો કચરો છે તે સંલગ્ન જવાબદાર દ્વારા જે આ મેળા પાસેથી વેપારીઓ પાસેથી પૈસા ઉઘરાવવામાં આવતા હોય છે, તેના દ્વારા કોઈ પણ પ્રકારની જે અહીંયા જે સગવડો હોવી જોઈએ, સ્વચ્છતા કરવાની સગવડ હોવી જોઈએ, પ્લાસ્ટિક એક સ્થળે એકત્રીકરણ કરી અને નાશ કરવો જોઈએ, તે કરવામાં આવતો નથી. માત્ર ને માત્ર વેપારીઓ પાસેથી પૈસા ઉઘરાવવાનો જે હોય છે તે જ કરવામાં આવતો હોય છે. અન્ય કોઈ પણ પ્રકારની દરકાર રાખવામાં આવતી નથી, જેને લઈને આ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. ત્યારે એના સ્થાનિક જે ખેડૂતો છે અને સ્થાનિક અગ્રણીઓ છે તેઓ દ્વારા અહીંયા આ જે પ્રકારનું હાલ જે વાતાવરણ છે જેને લઈને ખેતીને નુકસાન થવા ઉપરાંત પર્યાવરણને પણ જે ગ્રામ્ય વિસ્તારનું પર્યાવરણ છે તેને પણ નુકસાન પહોંચવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. જેથી જવાબદાર છે તેઓ દ્વારા પ્લાસ્ટિકને એક જગ્યાએ એકત્રીકરણ કરી અને એનો નાશ કરવામાં આવે એવી હાલ માગણી કરવામાં આવી રહી છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ગોધરા, પંચમહાલ. તો રાજ્ય સરકારે પોરબંદરને નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનાવતા પોરબંદર જિલ્લાની 4 ગ્રામ પંચાયતોનો મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવેલ જાવર ગ્રામ પંચાયતના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જાવરના સ્થાનિકો દ્વારા જ્યારથી તેઓનો મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારથી સતત વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. આજે પણ જાવરના સ્થાનિકોએ ગાંધી જન્મભૂમિ કીર્તિ મંદિરથી સુદામા ચોક સુધી મૌન રેલી યોજી વિરોધ નોંધાવ્યો હતો. જાવર ગ્રામ પંચાયત તથા માછીમાર એકતા સમિતિ ગુજરાત સંસ્થા દ્વારા આ મૌન રેલી યોજીને તેઓએ મહાનગરપાલિકામાં નહીં પરંતુ ગ્રામ પંચાયતમાં જ રહેવા દેવાની માંગણી કરી હતી. આ અંગે સ્થાનિકોએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું છે કે અમોને કોઈ પણ પ્રકારના
વિશ્વાસમાં લીધા વગર જ મહાનગરપાલિકામાં ભેળવી દેવામાં આવ્યા છે, જે અયોગ્ય છે. અમે મહાનગરપાલિકામાં ભરવા માંગતા નથી. આખા ગામ લોકો અમારી હારે છે, એનો વિરોધ કરે છે કે મહાનગરપાલિકામાં જવું નથી અમારે, એટલા માટે અમે રેલી કાઢી. ત્યાં 200 રૂપિયાથી 250 રૂપિયા પોતાના ઘરનો વેરો ભરે છે અને પોરબંદર મહાનગરપાલિકાનો જે માતબર જે બોજ આવવાનો છે પોરબંદરની પ્રજાને, એ જાવર ગ્રામ પંચાયતના લોકો માજી સરપંચથી લઈ અને કોઈ પણ લોકો આ ભોગે એ ભરી શકે એવી પરિસ્થિતિ નથી. તો દ્વારકામાં આરોપીના રિમાન્ડમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. એક આરોપીએ કેટલાય નકલી હોદ્દા ધારણ કર્યા, નકલી એડિશનલ કલેક્ટરના નામનું બોર્ડ લગાવ્યું. આરોપી પાસેથી રેવન્યુ કમિશનરના નકલી કાર્ડ મળ્યા. આરોપી પોતાની કાર પર નકલી એડિશનલ કલેક્ટરના નામનું બોર્ડ લગાવી રહ્યો હતો. આ ઉપરાંત અન્ય કેટલાય નકલી હોદ્દાઓ ધારણ કરી લોકો સાથે છેતરપિંડી કર્યાનું પણ ખુલ્યું છે. એડિશનલ કલેક્ટર, ત્યારબાદ એમ શાહ મેડિકલ કોલેજના એડિશનલ ડીન, ત્યારબાદ રેવન્યુ કમિશનર. આટલું જ નહીં, એમપી શાહ મેડિકલ કોલેજના ડીન બનીને વિદ્યાર્થીઓ સાથે પણ છેતરપિંડી કરી. MBBSમાં એડમિશન આપવાની તેમજ નાર્કોટિક્સના કેસમાંથી બહાર કઢાવવાની લાલચ આપીને રૂપિયા પડાવ્યા. મહત્વનું છે કે 2 દિવસ પહેલા નકલી એડિશનલ કલેક્ટરના નામની બોર્ડ લગાવીને કાર ચલાવતો પકડાયો હતો. મુકુંદ જોડાય છે વધુ માહિતી આપવા માટે. મુકુંદ, શું વધુ અપડેટ સમગ્ર મામલે? લુગના વાત કરવામાં આવે તો 2 દિવસ પહેલા નકલી એડિશનલ કલેક્ટર નામની બોર્ડવાળી કાર ઝડપાઈ હતી, જેમાં એક યુવક અને યુવતી પકડાયા હતા. ત્યારે પોલીસે જે વધુ તપાસ હાથ ધરતા જે આ યુવક છે તેની પાસેથી એક વધુ કાર મળી છે, સાથે જે રાજકોટની એક યુવતી છે તે પણ ઝડપાઈ છે અને આ યુવક પાસેથી અત્યારે નકલી નંબર પ્લેટ. જી બિલકુલ, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો ફરી આવી ગયો છે વર્ષનો એ સમય. ન્યૂઝ 18 રાઇઝિંગ ભારત સમિટ 2025 એક સાથે લાવી રહ્યો છે એ મોટા નામોને જેઓ ભારતનું ભવિષ્ય ઘડશે. 8મી અને 9મી એપ્રિલે ભારત મંડપમ નવી દિલ્હી ખાતે તમે તેનો ભાગ બનવાની તક ગુમાવશો નહીં. કોડ સ્કેન કરો અને હમણાં જ તમારા પાસ મેળવો.